સુરતના બારડોલીના સરભણ ગામે કેટલાક શખ્સોએ આદિવાસી સમાજની બાળકી અને યુવાનના મોત બાદ દફનવિધિ ન કરવા દેવાતા રોષ ભરાયા છે। આજે સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી છે। થોડા સમય અગાઉ ગામ કેટલાક વ્યક્તિઓને ચૌધરી સમાજના રિવાજો માફક નહીં આવતા તેઓને સમાજમાંથી બહાર કઢાયા। આ વાતનું વેર રાખી રમેશ ચૌધરી, બચુ ચૌધરી, જયેશ ચૌધરીએ ગામમાં મોતને ભેટેલા યુવાન અને નવજાત બાળકીની દફનવિધિ અટકાવી હતી, જેથી આદિવાસી સમાજે ભેગા મળી બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। એક નાની બાળકી અને એક યુવાન છોકરાનો મૃતદેહને પણ દફન કરવાની જગ્યા ન આપતા અને એ જગ્યા સરકારી હોય અને જગ્યાની યોગ્ય તપાસ કરાવવા સરકારશ્રીને અમે માંગણી કરીએ છીએ। અને એ જે વ્યક્તિ અમને અટકાવ્યા છે, જે પરિવારોને એ લોકો અપશબ્દો બોલી સ્મશાનમાંથી હાંકી કાઢ્યા છે, એવા ત્રણ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી થાય।